રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ દરમિયાન અચાનક એવું શું બન્યું કે હજારો લોકો વચ્ચે અફરાતફરી મચી ગઈ। કેટલાક લોકો કહે છે કે દિવ્ય શક્તિ, તો કેટલાક લોકો કહે છે અંધશ્રદ્ધા। આખરે આની પાછળનું સત્ય શું છે, આવો જાણીએ। રાજકોટમાં યોજાયેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં કેટલીક મહિલાઓ અચાનક અસામાન્ય વર્તન કરતી જોવા મળે છે અને કેટલાક લોકોના દાવા પણ છે કે તેઓ ભાવવિભોર થઈ ગયા હતા। કેટલાક લોકોનું કહેવું છે કે મહિલાઓએ ત્યાં જ હાજર લોકો અને સુરક્ષા કર્મચારીઓ સાથે ધક્કામુક્કી પણ કરી હતી। આ ઘટનાના વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ ગરમાયો છે। એક તરફ લોકો તેને આધ્યાત્મિક અનુભવ ગણાવી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકો આ ઘટનાને અંધશ્રદ્ધા સાથે જોડીને સવાલો ઉઠાવી રહ્યા છે અને આ કાર્યક્રમમાં હાજર હજારો લોકોમાંથી ઘણા લોકોએ આ દ્રશ્યને જોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા। જો કે ઘટનાને લઈ વિવિધ પ્રકારના દાવા થઈ રહ્યા છે, પરંતુ તેની પાછળનું સાચું કારણ શું હતું તે અંગે કોઈ પણ સત્તાવાર સ્પષ્ટ પુષ્ટિ થઈ નથી। આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર ચર્ચા શરૂ કરી દીધી છે કે હવે આવી ઘટનાઓને આધ્યાત્મિક અનુભવ માનવો જોઈએ કે પછી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવું જોઈએ। સો વેલ, હવે તમને શું લાગે છે, આ કોઈ દિવ્ય શક્તિનો પ્રભાવ હતો કે પછી માત્ર માનસિક અને ભાવનાત્મક પ્રતિક્રિયાઓ? કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો।